મિત્રો કેરી ખાવા માંડ્યા છે। પશ્ચિમી કેરી હે મારે। આજનો સવાલ ઈ કે આ વડલામાં પાંદડા કેટલા છે ગણી દે એને મારો એક મકાન આપી દેવાનું છે આખું। આ વડલામાં પાંદડા કેટલા છે ગણીને ખાલી કી દે એને મારું મકાન આપી દેવાનું છે આખું। મિત્રો તમને કેટલા લાગતા છે આ વડલામાં પાંદડા? તો મને તો છે ને ભાઈ 5 કરોડ લાગતા છે પાંદડા। ગણી દઈને એને મારું આખું મકાન આપી દેવાનું છે ને। આ વડલાના પાંદડા ગણવાને ખાલી તમારે તોડીને ગણવાય તોડીને, વડલો કાપીને ગણવાય તો કાપીને, બાકી ગણવાના હે આ ફાઇનલ છે ને। આ વડલાના પાંદડા ગણી દઈને એને મારો મકાન આપી દેવાનું છે આખું। મિત્રો જી ગણે ઈ ફરી વખત આપણે આવી ગયા છીએ શું કહેવાય વાડીએ। અને જુઓ અમારા દિવ્યાબેન સડી ગયા છે વડલે છે ને ભાઈ। આ કેળો તમને લોકેશનમાં દેખાડો હે ઈ વડલો હે। જો મિત્રો કેટલો વિશાળ વડલો હે, વિશાળ વડલો અને ભાઈ અહીંથી લોકેશન બહુ સારું આવે છે। અને છે ને ભાઈ આમ જુઓ આ બધું છે ને અમારે રહેવા આવવા છે ને ભાઈ। પછી હું તમને બતાવું આ વડલો કેવો છે। જુઓ વાત યાદ આવી છે આજ હું તમને કહું ઓલો મકાન તમને હરખી રીતે બતાવી દઉં। જુઓ આ ગીત ગાવાથી તમને જો સારું લાગ્યું હોય તો સારી કોમેન્ટ કરજો, તો નબળી કોમેન્ટ ન કરતા મારા ભાઈઓ। ધીરે કાલી માવો લાવ્યો હે ને માવો ખાતો તો હાલો તમને કેમ છો? તમે બધા મજામાં છો? ફરી વખત નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે છે ને રાણાભાઈ માવો ખાતો હતો એનો વિડીયો વાયરલ કરી દેજો। અને હે ને એને પકડવાનું છે ને હાથે માર ખવડાવવાના છે। મિત્રો આજે ગાડી શીખવા જવાની ચેતનભાઈ આવે ને તો નકર આમ જુઓ મારા પગ રેડી પૂગી જાય છે ભાઈ। જુઓ તો હે ને ભાઈ મજા આવી જાય આજે ગાડી શીખવાની। સાયન ગાડી છે ભાઈ। આમ જરીક ગેરમાં નાખી દઈ એટલે ભાગશે। સાવી હોય ને તો હમણાં ચાલુ કરવા નથી મિત્રો, પણ સાવી નથી એટલે કાંઈ નહીં। જય માતાજી મિત્રો, આપણા ટકાભાઈ આવી ગયા છે। હું શૈલેષભાઈ હારું કેમ ટકો કરે આવ્યો તમે? આમ મોજ આવે કે વાળ નથી એટલે કે સાહેબે કીધું ટકો કરાવવાનું, આમ શરમ આવવાની નહીં। બોલો હાલો બે જો મિત્રો થોડા કેટલા દી પહેલા ટકો કરે આવ્યો શૈલેષભાઈ? આમ અંદાજે કીધો કેટલા દિવસથી વાળ આવી જાય તમારા? પડેલા ચેક કરવા જો કાસો ટકો હે હજી। મરચા તળવાની અમારે તમે તાપ પણ નાખી। જો મિત્રો અત્યારમાં હે મરચા તળવાની આપણે મીઠું નાખવાનું નહીં। ગરમી જુઓ ભાઈ થાય છે ને, જો ફોન ઘણો કેમેરો તપી ગયો છે તો મરચા હવે થઈ ગયા છે, તળાઈ ગયા છે। હવે હે ને ભાઈ વાડીએ લઈ જવાનું છે અમારી, કારણ કે અમારી બીજી વાડીના મકાન થાય છે લઈ જવાનું છે મરચા। અને ફૂલ મસ્ત મસ્ત તળાઈ ગયા છે। કા શૈલેષભાઈ? યસ યસ। જુઓ શૈલેષભાઈ ઉતાર લેવાના છે કે ઉતારવાના તો હોય જ ગયા તો ઉતારો હાલો શૈલેષભાઈ, તમે ઉતારી લો। હાલો કાંઈ વાંધો નહીં। શૈલેષભાઈ ઉતારે છે મરચા, આમ સટકરા ઉડાડતા ને એમને બળી ઉતારી લ્યો ને શૈલેષભાઈ। હવે આમ એથી ન મૂકતા ને લુગડું બળી જાય। હા કા હું હા બ્લોક મારાથી શરૂ થવાનો હતો, પણ શું થયું કે એવું થયું કે રાજેશભાઈ મારે પહેલાં બ્લોક શરૂ કરી દીધા, નકર મારો બ્લોક હતો એટલે તમે બધે કેમ છો મજામાં હશો। હું 2-3 નંબર પછી પાછો આવી ગયો છું। હું ગયો તો ચોટીલા, તમે જોઈ શકતા છો હું ચોટીલાથી પગે લાગીને આવી ગયો। 2 જમણ માટે હું ચોટીલા ગયો હતો, તો ચોટીલા કયા માટે જરીક કોમેન્ટમાં જણાવજો। આવજો બાય। જુઓ સડે છે આપણી કારણ કે સડી ગયેલી છે। જુઓ મસ્ત મસ્ત ડાળ છે અને આ સાઈડ સંડાળો। અને મિત્રો આપણે હે ને હવે આપણે શાક બની ગયું છે, શાક બની ગયું, દાળ બની ગયું અને મરચાં પણ તળાઈ ગયા છે। હવે જવાને કરી જોઈ લો, તમે જોઈ શકતા છો રાજેશભાઈ જો દાળનો પાટીઓ મૂકે છે। રાજેશભાઈ મિત્રોને દાળ દેખાડો। અને મિત્રો જો અહીંયા કેવા બહાને સરસ ફોટા સગડો છે। આ માતાજી કયા છે તમે જોઈ લેજો ઠીકથી। અને આ ખોડિયારમાં છે, ઝૂમ કરીને બતાવું જરીક
આ અમારી વાડી છે કેલી આ અમારી બધી વાડી છે. આમ જોઈ લો કેવી લીલીછમ વાડી. ને આ જોઈ લો ભગવાન, કેટલા ભગવાન હે બાપ. ભગવાન જોઈ લો મિત્રો. રાજુગીરીની ગાડી છે, શીતલ હોન્ડા મહુવા છે. અને તમે જોઈ લો એનો નંબર પ્લેટ જોઈ લો, GJ04 EF 467 છે. ને જોઈ લો કેવી લાગે છે તમે જોઈ લો મિત્રો. આ ઓનનું કાંઈક છે. તો પછી જુઓ તમે, આ બધું આવે છે આમાં. અને જોઈ લો આગળ હું લખેલું છે, આગળ મિત્રો દિવ્યા લખેલું છે. રાજુભાઈ બેનનું નામ દિવ્યા છે. જોઈ લો ગાડી ગમે એટલી લાગશે કરતા જવા. તો મિત્રો આ ખાલી 5 રૂપિયા આવે છે ને એની પૈસા નીકળે એવી મને ખબર પડી એટલે હું લઈ આવ્યો છું. આમ દઉં આમ પૂરી તરફ પેક છે, ફેક વિડીયો નથી અમારો. જોઈ લો મિત્રો. દવો હે કે પેક તમે ખોલી. તમે પણ આવું લેજો મિત્રો. આ નામ શું છે જો વાસી લેજો તમારે આ છે. હા અમે મળે છે 5 રૂપિયામાં. દવો હું નીકળું છું રાજુભાઈ, 500 ની નોટ દવો. ઓ ભાઈ તો તમારો તો મેળ પડી ગયો. તો 500 નોટ હાલ લાગ્યું હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. મિત્રો અમારા રાજુભાઈ ડાલીને ખાવા મળ્યા છે, મતલબમાં જમવા મળ્યા છે. અને જોઈ શકતા છો તમે હાલો તમે પણ જમવા. મિત્રો તમને જમવા બોલાવે છે. જોઈ લો કેવી દાળ ને રાત ભાત. આપણે મિત્રો જઈ રહ્યા છીએ ગોટો લેવા. અમારા રાજુભાઈ ખાવાય મળ્યા. જોઈ લો હાલો બધા ખાવા. આ મિત્રો હાલો ખાવા વર્ગે છે. અને તમે ખાવું જ જાજો. અને હા મિત્રો હવે આપણે બ્લોગ પૂરો થઈ રહ્યો છે. તમને પૂરો કરવા માટે તમે જરાક સપોર્ટ કરજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધાને જય માતાજી, જય મેલડીમાં અને દિલથી જય ચંડી ચામુંડામાં. 12 કરોડ માં કઈ દીપક બાપુ નામ હોય. પણ રામદેવજી મહારાજ ઘોડું લઈ નીકળે ક્યાંક પાણો થઈ પડ્યા હોય, ઉપર એનો ડાબલો પડી જાય તો ઘણો. સતથી ને જીવવું હર ભજવું હક બોલવું દોનો ગાતા વલ ઈ નરને ઉતરે નહીં આઠો પર. તડકો તેટલો હે ભાઈ. કેટલી ગરમી થાય તો રાજેશભાઈ આખો પલ્લી ગયા. એટલે જ મને એકે વાર ગરમી નીચી હોય. એટલી નહીં કહેવાય ને. આ બહુ સારું કો દિવસ છે. કેટલી 50 ડિગ્રી આજુ તાપમાન હે એમને એટલું તો હશે જ તે. જુઓ તમે હાલભાઈની હાલત એ કેવી થઈ ગઈ. મને ગરમી થાય તો ટીપા કરે પેતરા પાડી દેતા. તમારે એટલે મને હમ મારી જે તમારે નહીં ગરમી થતી હોય. તારું તો બહુ છે તો કેટલી એમ આખો પેલી ગયો ટીપા પાડી. રેપ જેપ થઈ ગયો. ગરમીના તડકાના બહાર ન નીકળી તો કામ ખાવું હું. સાચી વાત છે.